મંદિર અલે કોનો ફોન આવ્યો? હલો હા 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 ભાઈ અત્યારે મંદી ચાલે છે થોડીક. હું શું કહું, બે દાડા ખમો કંઈક કરી નાખું પાછું કરીને હું હપ્તો ભરી દઈ ભાઈ. હા હા મને ખબર હે 2 હપ્તા ચડ્યા, પણ હું 1 હપ્તો તો નાખી દઈ, 2 દિવસ જપો થોડોક. હા ના ના ચોક્કસ આ વખતે ચોક્કસ ભરી દઈ હપ્તો. હું નહીં ચૂકું ભાઈ, નહીં ચૂકું. મને ખબર હોય કે બાઇકના હપ્તા ચડી ગયા. ઓવા હા હાલ મેલો હેલો. હા એ હા કાકા કોનો ફોન આવ્યો? શું ભલા મારા કોનો ફોન? આ એકના હપ્તા તો ભરી આપણે પરંપરા ભર્યા અને પાવતી આ લાઈન મેલ્યું. આના હપ્તા વાળાના ફોન હતા. એના હપ્તા વાળાનો ફોન ના પાડા 2 હપ્તા ચડી ગયા. તારે તો લાઈન મેલી જ દેવા ને. મારા આ બધા હપ્તા મારા ભરવાના થાય. મેં ના પાડી તું કા ના લાવે. આ નતું સારું બરોબર તો હતું. આ લાઈન મેળવી શું કરીશું ભલા મારા? તને ખબર હે કે આપણે અહીં ઘરમાં કેટલી પરિસ્થિતિ ખરાબ છે. આ એક તો તારી કાચી એક બાજુ મોદી રહ્યા ભલા માણા. આ કાચી મેળો દેતો અલે એવું ના કહેવાય ભાઈ. એ સ એવી છે ને તે આપણને રોટલા ખવડાવે છે. નકર કોણ ખવડાવે? વાત કરે તે લેહાડામાં તો હું કંઈક સેટિંગ કરું. પેલા જાણોજીને તો આ જાઉં તે પૂછીના લાવીને આપતો તો ભરવો પડશે ને. લહાડો હું અંગાત આવું હોય આવી નકર પછી તું હે ને આ ખેતર સંભાળ. ખેતરમાં જાઓ હવે આ પેલા તકલા બકલા નાહારા કોઈ આવે ને રોજો બગાડ બહુ કરે. હું એવું કરું ખેતર સંભાળ એમને તો રહેજે અહીં ખેતરમાં. એટલે હું જાણોજીને તો જઈને અને થોડાક પૈસા ઉછીના લાવવા જ પડશે ને. તો કાલ આ વાયદો કર્યો મેં કે પમધાડ હપ્તો ભર્યો. હું આ પમધાડ પૈસા તો અહીં લાવું. હપ્તો રૂપિયા 1,600,000 નો હપ્તો ભરવાનો. ના વાત સાચી છે. શું વાત સાચી? હું ના પાડતો તો ના લાવે. લાઈવ ફોડી લાઈન મેળ દીધું અહીંયા આગળ. એક હતું તો બીજું લાઈન મેળે. હા કાકા 200 રૂપિયા આલો ને મેં રેડા. અલ્યા નહીં આ પૈસો મારજો હમ ખાવાનો રૂપિયો 200 રૂપિયા પેટ્રોલ નહીં. તું જા હું પેલા જાણુજી જોડે જઈને આવું. જો એવા પૈસા વધારે આલે ને તો તને આલું. નકર નહીં માર જોડે પૈસા. એક તો કોમ ધંધો કશું કરવો નહીં. રખડ કરે. ખેતરે જઉં તું જા ખેતરે ભાઈ જા. તું અહીંયા કન ધ્યાન રાખજે. અને પેલો કારેલી ઓટો મારી આવજે. અને પેલી ગલતી હે ને એ મોડવે જજે. ત્યાં તને આ રોજડો બધો બહુ હેરાન કરે. હા વાંદરા બહુ હેરાન કરે. અને એ વાંદરો હોય ને તો નાહાજે આગો. હા ને શું કહ્યું? અને ના હોય ને તો પેલા કપૂરજી તો અહીં 2-4 ટેટા લઈ જજે. 2-4 ફોડું ને તો એ વાંદરો બધો નાહી જાય. હા હું આવું જાણું તો જઈને આવું. હા ને એ હાર હે સારું. જાણેના ઘેર તો જઉં છું, પણ લાઈન પેલો ફોન કરી દઉં જાણેને. કદાચ ઘેર ના હોય તો. હલો હા જાણુજી કઈ બાજુ? હો એટલે ભાઈ થોડુંક કામ હતું મારે. ના ફોનમાં નહીં કહેવાય એવું ભલા મોણા. તમે સમજો ને. કયા ખેતરે? નેતળે. હા હેડો હું આવું. હા ખેતરે જ આવું તમારે ભેગો થવા. ના ફોનમાં નહીં વાત થાય. નકર કહી દે તું. સારું હા જાણુજી ખેતરે આવી ગયો. પણ હા જાણુજી દેખાય. એટલે જાણુજી આવો અહીં આવો. ભલા મોણા તમને ફોન કર્યો તો ખબર છે ને? ફોન આવ્યો તો પણ ખેતરમાં જોયો ને નેદવાનું વાત સાચી જાણુજી. પણ મારે થોડુંક કામ હતું તમારું. એવું? ઓવે શું કામ હતું બોલો ને? અલ્યા ભાઈ મારે પેલા ભત્રીજો નહીં યાર અવરું કર્યું. શું કર્યું ભત્રીજા? અલ્યા પેલું એક એક્ટિવા તો ઘરમાં પડ્યું હોય ને, બીજું બાઇક લાઈન મેલ્યું હોય ને, એના 2 હપ્તા ચડી ગયા ભલા મોણા. એવું એમ? ઓવે હવે હપ્તા વાળાના ફોન આયા થાય મારા. હવે મારી જોડે પૈસા હે નહીં બરોબર. અને હપ્તા વાળા તમને ખબર ને કેવું. હું શું કહું, એક કામ કરો ને ભાઈ. બોલો. 5-7 હજાર રૂપિયા હોય તો મને ઉછીને આલો. તમને 2-3 દાડામાં પાછા આપી દઉં. વિનુજી તમને શું વાત કરું. બોલો શું કહેવાય? મારે ખેતરનું કામ હતું ને. હા દાડિયા લાવવાના હતા. જો ને નેદવાનું થઈ ગયું છે. હા મજૂર કર્યા એટલે મારે પૈસા તો હાલવા જ પડે. મજૂર ના હાલવા પડે ભાઈ. મજૂર પેલા ને કોઈ ના આવે કોમે. પછી હું લાવ્યો કપૂરજી જોડે 5,000 રૂપિયા. એવું તો એટલે તમારા જોડે નહીં? મારા જોડે નહીં. અરે તમને તો ફોનમાં જ ના કહી દઉં. ખરું કર્યું તમે તો યાર. તમને કીધું નતું તો કામ બોલો. તમે કે હું અહીંયા આવું. ફોનમાં કહેવાય એવું નતું. આવું હતું એટલે હવે શું કરું.
હવે કપૂરજી જોડે તો હું તો 5000 રૂપિયા લાવી ના મજૂરો ચૂક્યા. એવું હા. સારું હેડો ને તો હવે મારે તો કંઈક કરવું પડશે નકા આ ભત્રી જાય તો મારી આબરૂના કોકરા કરી નાખે. હા હેડો તો આવજો. હા મળીએ ફરી. હા મળીએ. આવજો. હા. હવે સારું શું કરવું? પૈસા તો ત્યાંથી લાવવા પડશે મારે, પણ એક કામ કરું. જેણે કપૂરજી ઉસીના પૈસા આલ્યા હા બરાબર, સારું એક કામ કરું, કપૂરજીને ત્યાં જવું, કપૂરજી જોડે પૈસા માગું, જો કામ થઈ જાય સારું લાઈ જાઉં કપૂરજી જોડે. હે કપૂરજીના ઘેર તો આવી ગયો. કપૂરજી ઘેર હોય તો સારું છે, મારું કામ થાય. નકર મને સારું દતું પતું લાગે. આપણે એક જગ્યાએ નકારો થયો હોય ને કપૂરજી તો જવું. કપૂરજી આવીનુજી કપૂરજી જય ભગવાન. હું પાણી લાવું હો. એ લાવો પાણી લાવો. કપૂરજી તો સારું ઘર છે ભાઈ. અમારે કરતા ભગવાન માતાજીની દયા છે કપૂરજી. મારો ગરમ શીખવ કેવો હે ને લાવ લાવો. ભૂલા પડ્યા. અરે કપૂરજી શું કહું તમને ભલા માણસ. કપૂરજી અમે એવું હોય ને અમારો પેલો ભત્રીજો નહીં. હા હા હવે જ્યાં તમને ખબર ને પેલું એક કૂતર પડ્યું ઓહો બરાબર, એ લાયા તો હું પહેલા. હવે એના હપ્તા મેં પરંપરા પૂરા કર્યા બરોબર. અને લાઈવ થોડી પેલું એક બાઇક લાવી મેળ્યું હોય ને. બાઈક લાવ્યો હો. ઓવર બાઇક મને પૂછ્યા વગર બાઇક લાવી દીધું. પેલું કઈ સ્કીમ હતી ને હા હા કઈ જીરો ડીપી શું ક્યાં એવું કઈ ઓહો, જીરો મળે જીરો એમાં લાઈન પેલું મેળ દીધું અને કરીશું લીધું મારા નામે લીધું. આ તો મારી જોડે કાગળિયા કે કાકા થોડું ફોર્મ લાવો તમારે કાગળ તો મારા બેટા એને લોન કરાવી દીધી. અરે આ ભૂડો પણ પેલું કૂટર હતું તો એને ચો લાવવાની જરૂર હતી. હું એ જ કહેતો તો આ તો ઘેર લઈને આવ્યો ને તારે મને ખબર પડી. હવે એમાં એવું થયું ને તો 2-3 હપ્તા તો ભર્યા, 4-5 હપ્તા તો ભર્યા. હવે મારા નામે લીધું બરોબર બરોબર. નંબર મારો આલે એને ફોન નંબર. હા હા એવું કંઈક ફાઇનાન્સ શું કહેવાય એવું કંઈક કરાવ્યું છે. ફાઇનાન્સ કરાવીએ છીએ. ઓહો બરોબર. એ આમાં મારો નંબર આવ્યો, લોન મારા નામે કરાવી. હવે ફોન તો મારામાં આવો. તો મારા મત આવો ને. હવે 2 હપ્તા ચડી ગયા. હવે તમને ખબર જ મારી પરિસ્થિતિ. બાઈક ના 2 હપ્તા ચડી ગયા. તો અરે આ હપ્તા વાળાના તો મારા વાત પડ્યા ફોન આયા થાય. આવું થયું શું કર્યું? આ કઈક લાલચે તો આયેલા લાગે હ. બાઈક ની મુસીબત લાગે હ. નકર આવા નહીં અહીં રહીને જાય પણ વાંકારા કરું પણ આવતા નતા. કઈ ગીરગીટ ગોળે રંગ બદલે હ. પણ જોવું જ ખરો. અને વિનુજી હા રોટલા બોટલા કરાવતા હો. અરે રોટલા નહીં ખાવા. હું શું કહું, મારે થોડું કામ હતું તમારું. તમે મૂંઝવાયેલા લાગો હો. કઈ મૂંઝવણ હે તમારે બોલો. મૂંઝવણ બહુ મોટી છે. શું વાત કરું, હું એટલે જ આવ્યો તમારા જોડે. એટલે ભલો માણસ તો આને તા મૂંઝવણ શું હો તમારે? કપૂરજી એવું હોય ને આમાં તો મારે 15 વાયદો કર્યો હપ્તા વાળા. એટલે બાઈક બાઇકના હપ્તા વાળા. ઓહો. હવે ભત્રીજો જ કશું કરવાનું નહીં, મારે જ કરવાનું. એટલે ફોન કરો સારું. 7-8 હજાર રૂપિયા હોય, 6-7 હજાર રૂપિયા હોય તો મને આલો અલ્યા તો ભરું. બરોબર. વિનુજી પણ આમાં શું થયું? અરે તમને અઠવાડિયામાં પાછા આલ દઉં હું. પૈસા તો હું તમારે આલું એવું નહીં. હા. પૈસા પડ્યા અમારી જોડે હા. બરોબર. પણ હવે 5000 જાણોજી લઈ ગયા. જાનોજી ના આલે તમે. જાણોજી મેં 5000 લઈ ગયા. બરોબર. એ તાત્કાલિક માં આયા. આવડી તમારા જોડે કઈ કોમ હતું તો કે કપૂરજી મને 5000 કરી આલો. કાઢી ના લે પછી અમે 5000 પૈસા પડ્યા અમારી જોડે. બરાબર. 15-17 હજાર ઘરમાં જ પડ્યા. પણ હવે મારા દાડીઓ હે ને 25 થી 30 દાડીઓ મારા કામ કરે હતા. બરાબર. હવે એ બધાનો હિસાબ મારે આજે કરવાનો. એવું? હા, 5 લાગશે ને એટલે મારે એમનો હિસાબ હાલ દેવાનો. બરાબર. નકર તો તમને ટેકો કરવાનો વાંધો નહીં. અને જો પૈસા તો પડ્યા પણ મારા ખાતામાં પડ્યા બધા. બરોબર. હવે આ રજાઓ પડી. હારું યાર ના સેટિંગ થાય શું કરું તા હવે હું જાઉં તા. અરે પૈસા આલવા ના નહીં, તમે મોડું ના બગાડશો હો. શું વાંધો નહીં, ના આવે કઈ 2 દાડા પછી લઈ જતો તમ તારે એવું હોય. એ હાલ હેડો હવે નહીં. મને ખબર જ નથી. રોટલાનું કીધું તોય ના બેઠ્યા
અને પૈસાનું જેવું વાત આવી કે પૈસા નહીં આલું તને તો હેડવાનું એ બંકાઈ મિલી ત્યાંથી મારી વાત જ ના સાંભળી પણ આમના ભેંગડા ફિટ થશે કોક દાડો. લોકેશન તો એ પૂરું થઈ જાય. આ ઘર ચો હશે સારું એમનું. કાકા આવે હે તેમને પૂછી જોવા દે. એટલે કાકા હો ભાઈ, આ તીનુભાનું ઘર. ટીનુબાનું ઘર. હા ટીનુબા પેલા ધોતિયાવાળા, હો હો હો. એમનું શું કામ તમારે? અરે મારે કોમ છે યાર, બતાવો ને ઘર તમે. એવું? હા સારું, મને કંઈક દાળમાં કારું લાગે. કારણ કે આ સાહેબ જેવા સાહેબ તો ટીનુભાઈનું ઘર પૂછે એટલે લાઈને ટીનુભાઈનું ઘર બતાવ નહીં, એમની હંગાત જ જવું. બરાબર, અમે આઘું નહીં ઘર એટલે એમને કહી દઉં. ઘર જવું તમારે? હો કાકા. ટીનોજીન ઘર તો એ હોમું દેખાય. હેડો, હું હંગાત આવું તમે. હારું, હેડો. લે હેડો હેડો હેડો. તમે. હા, ટીનુજી એટલે આ શું કામ હતું તમારે તે ટીનુજી? મારા પર્સનલ કોમ છે એમનું. એવું? હવે ઘર સારું લોકેશન એમને આલ્યું, હા. પણ એમાં એવું થયું કે લોકેશન પૂરું થઈ ગયું ને આટલા બધા ઘર હશે. હવે મેં ઘર જ જોયું નહીં એમનું. ના ના, વાત સાચી. એટલે હું કોઈ કાકાને પૂછી જઉં. બરોબર બરોબર. ટીનુભાનું ઘર આવી બતાવી જાય ટીનુભાન ઘર. હા, જો. હા, આ રહ્યા ટીનુજી. હેડો ને હવે તમારે જવું હોય તો જાવ કાકા. ના હવે ના, અમે તો અહીં ટીનોજીન બધા જોડે તો ટીનોજી. એવું છે? આવો આવો વિનોદજી આવો આવો સાહેબ. અલે કાકા તમે કેવું લોકેશન નાખી દીધું મારામાં. શું થયું? અલે પ્યાન આવ્યો અને લોકેશન બંધ થઈ ગયું. આ કાકા વચ્ચે મળ્યા તમારું ઘર બતાવ્યું. આ કાકા ને અમે બધા ભાઈઓ જ છે. આવો ખરા તમે બેહો, ઉભા રહો, હું ખુરશી લાવું. ઉભા રહો. લો બેહો. આવો બેહો. અલે કાકા ને સારું કંઈક દાળમાં કારું લાગે છે, પણ મારે જવું નહીં. સાહેબ એમ કહેતા તમારે જવું હોય જ જાવ, પણ મારે જવું નહીં. હા બોલો. તમારે પેલું કાગળ એવું હાલ દો, તમારું કામ થઈ જાય. તમે વાત નથી કરી મને. અલ્યા હારું, આ સાહેબે વાત કરી હ, પણ આ વિનુજી અહીં ઊભા હ. હવે વિનુજી હ ને વાત ચમ નહીં કરું. હા હેડો ને કશો વાંધો નહીં, વાત કરી દઉં. આ વિનુજી નહીં ચો ઘર હ મકાન પાકું. સાહેબ બોલો ને કાકા. હવે હું તમારો તમારા ડોક્યુમેન્ટ મને આપી દો તો લોન તમારી પાસ થઈ જાય. કશો વાંધો નહીં, મારા ડોક્યુમેન્ટ તમારા નાખી દઉં. હા નાખી દો. બરાબર, સારું હેડો નાખી દઉં. અને સાહેબ તમે તો કહેતા હતા મારે સારું ધાબા વાળું મકાન હા, આના ઉપર લોન નહીં મળે તમને. આ મકાન નહીં મારું, આ તો ખાલી વાડો જ છે. મકાન તો મારું આ ધાબા વાળું છે. એવું? હોવે. ડોક્યુમેન્ટ તમારા નાખી હા દીધો. નાખી દો નાખી દો. નાખી દીધો, આઈ જાય. તમારે કાલ પમદાળ કોમ થઈ જશે. પમદાડ સુધી પૈસા આઈ જશે ને? હા પમદાળ સુધી આવી જશે. પણ આવા મકાન ઉપર નહીં આલું. ના ના, મારું મકાન આ રહ્યું આગળ જ છે. આયું આગળ ધાબા વાળું મકાન છે ને એ મારું છે. એવું છે આ મકાન તમારું છે? હા, આ જ મકાન તો મારું. થઈ જશે તમારું થઈ જશે કામ. ને? હાઉ. હારું હેડો કાકા, મારે બધું બહુ કામ છે. તમારું 2-3 દાડામાં કામ થઈ જશે, પૈસા આવી જશે તમારે. હારું, હેડો મારે હજુ હારું, બીજાનું આવજો. કામ કરવા જવાનું છે પા. હારું, આવજો, આવજો. હારું હારું ભૈયા. એટલે ટીનોજી, હા વિનોદજી બોલો. શું આ પૈસા ને ડક્કું, શું ડક્કું ડક્કું કંઈક કહેતા હતા? ડક્કુ નહીં, હા. ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ હા, એટલે એ સેવા આવે ડોક્યુમેન્ટ? ડોક્યુમેન્ટ એવો આવે કે મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ એ બધું આલવું પડે. મારે લેવાની છે લોન. એટલે પૈસા આલો આવે? 5 લાખ રૂપિયાની લોન લીધી મેં ઘર ઉપર. ઓહ, 5 લાખ 5 રૂપિયા. લાખ રૂપિયાની. એટલે મારે એવું છે ને 5 લાખ રૂપિયાની જરૂર હતી. મારે બીજું એક ઘર જ બનાવવું હ, છોકરા હાતર. ઘર નોનું પડે હ, એટલે ઘર બનાવવું હ. એવું હ. એવું? હા, તો હું શું કહું, મારે આવું સેટિંગ ના થાય? તમાર બુડો ચો ઘર જ છે સારું. એટલે ઘરનું તો હું સેટિંગ કરી નાખીએ, પણ લોન તમે આ સાહેબને થોડીક આવ્યા ને, હું શું કહું, લાગવગ કરીને સેટિંગ કરાવો ને, ઘરનું કરી નાખું સેટિંગ. હા તો એવું કરો, ઘરનું સેટિંગ તમે પણ કરી દો. આમાં શું શું આલવું પડે? આમાં ઘરનો ડોક્યુમેન્ટ આલો, પછી હા, ફરી જેના નામે ઘર હશે એનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ફરજિયાત આલો. હું શું કહું, મારા ભત્રીજાના ચાલશે? ભત્રીજાના ચાલતા હોય બુડો. એટલે આધાર કાર્ડ ને બધું હોય એની જોડે, પાન કાર્ડ હ, પેલું પાન કાર્ડ શું કે પાન આ કાર્ડ, પાન કાર્ડ, એ પાન કાર્ડ હ, પછી આધાર કાર્ડ હ, રેશન કાર્ડ હ, ચૂંટણી કાર્ડ હ, બધું હ ભત્રીજા જોડે. તો નહીં થઈ જાય?
સારું આપણે સાહેબને વાત કરી જોઈશું પણ ઘર તમે બતાવજો વ્યવસ્થિત. ઘર તો હું સેટિંગ કરું હેડો ને. કશો વાંધો નહીં, ઘર તમે બતાવી એક દેજો, કામ હું સાહેબને કરો, વાત કરી લઉં. સાહેબને હે ને વાત કરીને કહી દો એટલે આજ આવશે સાહેબ પાછા. આવે ને તો ફોન કરું, હોય સુધી પાછા આવી જતા હોય હા તો ફોન કરીને બોલાવી જ લઉં. જો આજે આવત ઠીક ના આવત કાલ સવારમાં પણ બોલાવી લેજો. ના, મારું આટલું- ચોક્કસ. આટલું કામ કરું હું સેટિંગ કરું ઘરનું તમે કહો ને હા. પાકું મકાન જોઈએ ને પાકું ધાબાવાળું. ધાબા વાળું જોઈએ, એવું આમ પતરમ ના થાય પત્રમ લોન ના થાય પૂરો. એવું ઓવ. હા હેડો ને હું સેટિંગ મકાનનું હું પેલા શું કે ડોક્યુમેન્ટ જોઈશે. હા એ કરાવડાવું પેલા ભત્રીજાડો એ બધું સેટ કમ્પ્લીટ કરાવડાવું ને હા, હા. તો સુધી તમે પેલા સાહેબને વાત કરી લો. કશું વાંધો હોય ને? નહીં, વાત કરી લઉં, સાહેબને ફોન કરીને બોલાવી તમે લઉં ફોન પાછા. કરીને બોલાવી લો અને વાત કરે જો હોજે કે તો હોજે ને કાલ હવે તો પછી હું જઉં અત્યારે બધું કમ્પ્લીટ કરાવું હો. હા, રે, આવજો આવજો, જય આવજો, ભગવાન જય હો. ભગવાન. સારું ડોક્યુમેન્ટ તો ભત્રીજાના હાલ દઈ પણ આ પાકું મકાન કોનું બતાવું? એક કામ કરું કપૂરજીનું મકાન બતાવી દઉં એટલે એમનો ફોટો જ પાડવાનો, આપણે તો મકાનનો ફોટો જ પાડવાનો. હલો અલ્યા શું વાત કરો ભલા મોણા? અત્યારે તાત્કાલિક સાહેબ પાછા આવે. ઓહો સારું હેડો હું કરું કંઈક સેટિંગ. હલો સાહેબને ડાયરેક્ટ કપૂરજીના ઘેર મોકલજો, હું કંઈક સેટિંગ કરું એમનું. હવે એ તો હું બધું મારી રીતે ફોડી લઈ હો, તમારે એમ ચિંતા નહીં કરવાની. હો આપણે કપૂરજીનું ઘર બતાવવાનું. હો લે હેડો હું કરાવું સેટિંગ. તમે સાહેબને ફટાફટ લઈને આવો હો, કપૂરજીને ઘેર આવો. હા 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 તમને પૈસાનું સેટિંગ થઈ ગયું? શું તપણ્યું થયું એના સેટિંગમાં જ ફરવું પેલા મળે. એવું? તારા પેલા કાગળિયો બધા ફોનમાં હ કઈ ફોનમાં જ છે મારા. ફોનમાં હે ને હોવે. આ તો એક સેટિંગ કર્યું હોય લોન લેવાની આપણે એવું બરાબર? તે આપણે છે ને કપૂરજી ત્યાં જવાનું. કપૂરજીને? કપૂરજીના મકાન ઉપર લોન લેવાની કપૂર- તારા ડોક્યુમેન્ટ ઉપર કશો હો ને? એટલે તું ફટાફટ હે સાહેબ આવો હાલો, હાલો, છે હો આપણે કપૂર જવું ને. કાકા, ઓ આ કપૂર કાકા આપણને ફોટો પાડવા દેશે? અલ્યા એમના ઘરનો ફોટો તો નહીં પાડવા દે, મને ખબર એવા હાજર હશે ને તો સુધી નહીં પાડવા દે. તો આપણે પણ એનો પ્લાન સમાજે તું હે ને મારા હંગાત હાલો હાલો. ઓ ભલા ભત્રીજા હેર આપણે પેલા સાહેબ આવી જશે ને હા, 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 હાલો, કાકા. લે કપૂરજી આવો. ભલા મોણા હું આવ્યો તો તમારા ખેતરે જ બાજુ ગયો તો હા? પેલા ડાળીઓ કામ કરે ને તમારે હોવે. તે ડાળીઓ મને હંધીઓ કહેવરાય કે પેલા આપણા શેઠ છે ને એમને કહેજો ને કે એમ ખેતરે આવે થોડું કોમ હોય એમને. તાત્કાલિક બોલાય હા? ઓહો તાત્કાલિક બોલાય તમે જાઓ. તારી ભલો હાય. થાય. હવે જવું તો પડશે. એટલે આ ઘર નંબર શું વાગતો છે બોલો તારું બારું ના વાગતા ચાલશે ના, ના, આ હવે તો. હું હે? જઉં ને. હા તો અમે જઈએ જ છીએ અમારે શું કામ હો? આવો, આવો. હા તો જતો હો ભૂલતા નહીં. હવે જવો જ ને, તાત્કાલિક કીધું એટલે હેડવું પડશે. હજુરોએ ફોન વિનુજીને ચમનો ફંદ્યો મળ્યો. વિનુજી મને કીધું કે તમે ખેતરમાં ફટાફટ જાઓ પણ કંઈક કારું ધોરું હ અને ફોને મારો ઘેર રહી ગયો. ફોન લઈ આવું પછી વાત વિનુજી. અલે કાકા આબાજો, આબાજો. આખો રસ એમ ને? હા, હા. બસ બસ અહીં ઊભી કરી દો. વિનુજી, ઓ વિનુજી, સાહેબ આવી ગયા. આ સાહેબ આવી ગયા. સાહેબ આવી ગયા? હા, સાહેબ લાયા તમે સારું એટલે કર્યું. કાકા આ ઘર છે કાકાનું છે? ના આ ઘર નહીં સાહેબ. આ ઘર ઉપર તો લોન નહીં મળે. અલ્યા સાહેબ આ ઘરને આ તો ખાલી ઢોળા હાથર બનાવ્યું હે. એવું આ હે? તો બીજું હે. તો એ ઘર જોશે પતરા વાળું નહીં જોઈએ, ધાબા વાળું છે ને. આપણે જો તમારે પાસ ધાબા થશે વાળું તમારી. ધાબા મકવાના ખબર હતી નહોતી ખબર નહીં. હારું એક કામ કરો, મને ડોક્યુમેન્ટ આલ દો તમારા, છોકરા ડોક્યુમેન્ટ નાખ અને ફટાફટ. પછી મને પેલું ઘર બતાવી દો તમારું, એટલે હું શું અપલોડ કરી દઉં. હા. જો સાહેબ આઈ જાય આઈ જાય આઈ જાય. હવે મને ઘરનો ફોટો બતાવી દો. ફટાફટ ડોક્યુમેન્ટ નાખ પેલા કપૂરજી આવશે ને તો બધો ભવાડો કરશે એટલે તું ફટાફટ નાખ. કાકા નાખી દીધો તમે હેડો જલ્દી ફટાફટ. હેલો જો આપણું મકાન હે આ મકાન જોઈ લો. આ તમારું મકાન છે? હે ને? ફોટો પાડી લો. ફટાફટ ફોટો ફોટો પાડો. પાડો જલ્દી ફટાફટ. આવો ને ફોટો પાડી દઈએ ખાલી. અરે કાકા આવે જ ના હોય. તમે ઊભા રહો. આ ઘર દેખાતું જ નહીં હવે. તમારું જો અમારો
ઉભા રહો તમે. તો નહીં હારો તો નહીં આવતો તમારો બરોબર છે કાકા ઉભા રહો ને. અરે શું કરો છો? બોલો માણસ તમે આય આવો તો હરખો આવશે ફોટો. ચલો ફોટો પાડો. હા અલા કાકા કોણ છે વચ્ચે કોણ આવે કોણ છે ને? હું શું સમજાવું એ! ના સમજાવું. એ ગિરગિટ ઉભો. શેના ફોટો પાડો? તમને પૂરો ખબર નહીં પડતી કપૂરજી આ પેલા પતાઈ દઈએ. અલા કાકા આ બધું શું ચાલી રહ્યું છે સાહેબ, ઘડી ઘડીકમાં તે હું હમણાં ઉભા રહું તે હમણાં હું કહેતો હતો, ફટાફટ ફોટો પાડ લો. એ કાકા આ બે ભાઈઓ ભાઈ નહીં આ આગેવન છે ને આમનું ઘર નહીં. આમને તો લાલચ હતી પૈસાની એટલે અહીં આયા હતા ફોટા અરે પાડવા. ભલો માણસ કાકા તમે આવું કરીને મને લાય અરે હા, એ, હું- ઉભા રહો ઉભા રહો. વિનુજી શું કરતા હતા તમે? ફોટા ના બધું ચમનું? એટલે કપૂરજી ફોટો પાડતા હતા તમારા મકાનના સાહેબ આવ્યા હતા ને તે. એટલે સાહેબ આવો આપા. હા 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 બોલો ને બોલો ચમનો ફોટો પાડતા હતા તમે? એ આ ભાઈ મને લોન લેવાનું કીધું હ અલે તમે આ ઘર અલે આ ઉપર ભલો માણસ તમારો લોન ખબર નહીં પડતી. મારા મકાન ઉપર તમે લોન લેવાનું કરો છો? હવે આ તો હે? હે ને કાકા આ ભાઈ મને લઈને આયા અને આ ભાઈને એ! આ ભાઈનું નામ દીધું એ ખિચકોલી જેવા ઉભા. આમને શીખવાડી તું? આ ભાઈ ને આ ભાઈને મેં લોન આપી જ છે આમને આલી આમને તો આપી જ એમના છે બરોબર આલી પણ એમને એમના મકાન ઉપર લીધી હશે ને? હા આ તો એમના મકાન ઉપર પણ આમાં કઈક ફોલ્સ વાળું વાળું ભાઈને આનો જ વાંધો. અને હે ને તમે એવું મારી વાત સાંભળો, તમારે પૈસાની જરૂર હતી તો અલ્યા ભલો મોણા તમારે પૈસાની જરૂર હતી તો મને ચોખ્ખું કહેવું હતું ને. પણ મારે તમને જોડે આવ્યા તો હું પૈસા તમે મારી જોડે આ તમે કીધું તું કે 2 દાડા રહો, પૈસા તો હો મારી જોડે આલવાનો હતો તો તમે આ રંગ બદલીને આવું બધું શું કરો પરફોર્મન્સ કર્યું? એટલે કાકા પણ શું કરું, મારે લોન પૈસાની જરૂર હતી એટલે અને તો તમારે પૈસાની જરૂર વાત સાચી કે તમારે પૈસા ઉભા રહો, પૈસાની જરૂર હતી તમારે બરોબર તો મને શાંતિથી કીધું હોત કે મારે ઇમરજન્સી તમે આયા તા લેવા, મેં કીધું કે 2 દાડા પછી તમને પૈસા આલું, મેં ના પાડી હતી પૈસાની. ના નથી પાડી પણ મારે તાત્કાલિક જરૂર હતી તો હું કહું તમારા મકાન ઉપર હું લોન લઈ લઉં. અલ્યા એવરી અને આ ખિચકોલી જેવું ના કરશો નકર હમણાં મોઢું ફેવરી કાઢે હો. એટલે હારો કાકા હું તો નીકળું હવે મારા નહીં બીજું કામ નીકળવાનું છે. સાહેબ, તમારું ઊભું રહેવાનું હો. બોલો ને તમારું ઊભું રહેવું પડશે. હા 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 તમે ચમની લોન આલવા તૈયાર થયા? હવે અમને ઘર બતાવી દીધું હા આ ભાઈ હતા કાકા કાકા કે હેડો એક ભાઈને લોન આલવાની છે આમને જે આ વિનુજીએ તમારા ડોક્યુમેન્ટ તો આલ્યા હશે ને આ ઘરના કેવા ફોટો જ આલ્યા? પાડવાનો હતો ખાલી પણ આ ફોટો પાડવા આયા ને એમાં તો મને ખબર પડી ગઈ હવે હારી કે આ ઘર કાકાનું નહીં પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ ઘરનો વેરો મને જે તો ભરતા એની આ પોચ કાકાએ જોઈએ મને તમારે બોલાવ્યો છે. પોચ હોય આના કાગળિયા ઘરના હોય ઘર કોના નામે હ તે પછી તમારે લોન અલાય. આ હા પણ ભૂડું હું શું કરું યાર શું કરવું એટલે તમારી નોકરી પણ જતી રહેશે સમજી લો. હા હા આ તો હું આવી ગયો મને વચ્ચે ફોન થઈ ગયો મારો એટલે ખબર પડી તાણે મને ખબર પડી ને નકર તો ફોટો આલી પાડી તો જતા રહે તમે હા. લોન મારા ઘર ઉપર થઈ જાત હમ, હમ, હમ. બરોબર. સરખા ઉભા રહો, આ બધા પ્લાનિંગ કરો હો. અને ભત્રીજા તું તો હે ને આ તા કાકાને રવાડે ચડાઈ દીધા. પેલું બાઈક શું કરવા લાયો? સ્કૂટર તો હતું તારી જોડે મને પણ એ નતું ફાવતું. પણ નતું ફાવતું તો ફાવવું પડે. તાણા આ બધી તકલીફ પડે હે ને મેં તમને. મારા કાકાને કીધું તું પહેલા બાઇક લાવવાનું, તમારા કાકા કામ ધંધો કરતો હોય તો કે મારે ચાલે ને તારે ભત્રીજા ચાલે, પણ મને એમાં ફાવતું નતું. અલ્યા એવું ચો કહ્યું આ જો આ કેવા રંગ બદલા અલ્યા મને પૂછ્યા વગર બાઈક લાવી દીધું. કપૂરજી તમને મેં શું કહ્યું તું તમારા ઘેર? મેં મારા એમને કાકાને બચારા આ એવું તો કીધું તું, વહવારી જ્યાં ના પાડી મેં મારા જોડે પૈસા હતા પણ ચમનો આલું મારે કોમ હતું. પણ મેં પહેલે જ મારા કાકાને એવું કીધું તું કે મારા કાકાને કહો મારા અરે બાઇક જ લઈ ખિસકોલી જેવા તમે ઉભા રહો ને. હવે કોમ ધંધો કરજે તો આવી પરિસ્થિતિ ના આવે બરોબર. અને તમારે પૈસાની જરૂર હોય ને તો કાલે હું તમને કાઢીને આલ દઉં પૈસા તમતાર 20-25 હજાર જે જોતા હોય આલું કશો વાંધો નહીં. બરોબર. પણ આવું ખોટું કામ કરશો નહીં. કોકના ઘર ઉપર લોન ના લેવાય અને એને પૂછવું પડે તો જ એને લોન લેવાય.
હવે ભૂલ નહીં કરી. બરોબર બેહાડો નીકળો. જય માતાજી મિત્રો, અમારો આ કોમેડી વિડીયો ગમે હોય તો અમારા ટીનુભા કોમેડી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.